સ્થિતિ આવે ત્યારે આપણે જેને પણ આગ લાગી હોય એનું આખું શરીર આ રીતે ઢંકાઈ જાય એવી રીતે એને ઢાંકવાનો પ્રયત્ન કરવાનો. પરંતુ એટલું ધ્યાન રાખવાનું કે એનું મોઢું ઢંકાય નહીં અને તેને આજુબાજુથી વ્યવસ્થિત કપડા રીતે ઢાંકી દેવું જોઈએ, જેથી આગ થોડી શાંત પડી જાય. જો આજે આપણી કડિયા પગાર કેન્દ્ર શાળામાં આપણે આપત્તિ અને વ્યવસ્થાપન વિશે સમજવા માટે બધા ભેગા થયા છીએ. હવે પહેલા તો આપત્તિ એટલે શું? આપત્તિ એટલે કોઈ દુર્ઘટના, કોઈ મુશ્કેલી. હવે જ્યારે પણ આપણને આ મુશ્કેલી આવે અથવા તો આપત્તિ થાય તો આપણે પહેલા શું કરીએ? એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. એવી જ એક આપત્તિ વિશે આપણે સમજવાનું કે જેનાથી આપણને ઘણું મોટું નુકસાન થતું હોય. એવી આપત્તિથી બચવા માટે આપણે શું કરી શકીએ એના વિશે આપણે અત્યારે સમજવાનું છે. તો જેના વિશે તમને વધારે સમજૂતી આપશે વિજયભાઈ. જો જેમ તમારી બે વખતે કીધું આપત્તિ એટલે કોઈ દુર્ઘટના, બરોબર. હવે આપત્તિ ઘણા પ્રકારોની હોય, જેમ કે પૂર, વાવાઝોડું. તમારા અભ્યાસક્રમમાં આવે પણ છે કે વાવાઝોડું, પૂર, ભૂકંપ. અત્યારે આપણે ભૂકંપનો ડેમો જોઈ ગયા અત્યારે વિશેષમાં. હવે આપણે આપત્તિમાં વધારે વિશેષમાં જોવાનું છે કે આગ લાગવી, કે જ્યારે પણ આગ લાગે ત્યારે આપણે જોઈએ કે શું કરવી અને ના કરીએ. કારણ કે આગ જે લાગે છે ને એનાથી બહુ મોટી દુર્ઘટના છે ને એનાથી ઘણા લોકોના મૃત્યુ પણ થઈ જાય છે, જેમાં ઘણા લોકો ભસ્મીભૂત થઈ જાય છે. કે જેમાં આપણે જોઈએ કે અમદાવાદ જે શહેર છે ને એની અંદર જે તક્ષશિલા આવેલી છે ને એના અંદર બહુ મોટી આગ લાગી હતી, ભીષણ આગ લાગી હતી. એમાં ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા હતા. અને વડોદરા રાજકોટ શહેરની અંદર ગેમ ઝોન જે આપણે રમીએ ને એની અંદર પણ બહુ મોટી ભીષણ આગ લાગી હતી, કે જેમાં પણ આપણા જેટલા નાના નાના બાળકો જે ગેમ રમવા ગયા હતા તેમના બચારાના માસૂમ લોકો નિર્દય અત્યારે મરી ગયા હતા. જેવી રીતે આપણે સિદ્ધપુર શહેર બાજુમાં પાટણની પાસે કે તે ફુગ્ગાની કારણે, ફુગ્ગો હોય ને એની કારણે આપણે આગ લાગવાની ઘટના બની હતી. તેવી રીતે સુરત શહેરની અંદર પણ આગ લાગવાની ઘટના બની હતી. હવે જ્યારે પણ આપણે આગ લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની તમને માહિતી આપશે અલ્પેશભાઈ. સૌપ્રથમ તો આગ લાગીને આપણને ખબર કેવી રીતે પડે? તો તેથી આપણે જે ખબર પડી મેળવી શકીએ તો પહેલાં તો આપણે જોઈએ કે આગ લાગીને ધુમાડો થાય તો બહુ વધુ માત્રામાં ધુમાડો થતો હોય તો આપણે જે સાવચેતી લેવી જોઈએ કે આગ લાગી હોય ત્યારે ધુમાડો થતો હોય. પછી કોઈ પણ મોટી બિલ્ડિંગ હોય કે શાળા હોય કે મહાશાળા હોય તો એમાં આગ લાગે ને એટલે અલાર્મ મૂકેલું હોય જે વાગવા માંડે, જેથી એના કારણે અવાજ થવા માંડે. એનાથી પણ આગ લાગે એટલે આપણે ખબર પડી જાય. પછી આપણે જાતે પણ આપણી સામે જ આગ લાગી હોય જોઈએ તો પ્રત્યક્ષ પણ એની ખબર મેળવી શકીએ. અને પછી ધારો કે આગ બીજા રૂમમાં લાગી હોય અને લોકો દોડવા માટે પછી બહુ ધુમાડો પાડવા માટે તેનાથી પણ આપણને ખબર પડી જાય કે આગ લાગી હોય ત્યારે પણ લોકો દોડવા માંડે. જેથી આપણે એમની સાવચેતી લઈએ અને સુરક્ષિત જગ્યાએ જતા રહીએ. તો પહેલાં આગ લાગે ત્યારે કરવું શું જોઈએ? તો પહેલાં તો આપણે પોતે સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ જેથી આપણે પોતે બચી શકીએ. પછી આપણે બીજાની મદદ કરવાની. એટલે આગ લાગે ત્યારે આપણે પોતે સુરક્ષિત જગ્યાએ જતું રહેવાનું અને પછી બીજાની મદદ કરવાની. ડાયરેક્ટ હીરો બનવાની કોશિશ કરવાની નહીં. પોતે સુરક્ષિત થવાનું અને પછી બીજાની મદદ કરવાની. હવે આગ લાગે એટલે આપણે કેવા પગલાં લેવા જોઈએ એની સમજ આપશે દીધી છે. આપણે સૌપ્રથમ શું કરવું જોઈએ? આગ લાગે તો અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરવો. જે દરેક સંસ્થામાં હોય છે અગ્નિશામક, જે પ્રાઇવેટ કે સરકારી સંસ્થા હોય છે એના કારણે આગ બુઝાવી શકાય આપણે. ત્યારબાદ આપણે માટી ભરેલી ડોલનો ઉપયોગ કરી શકાય. માટી ભરેલી ડોલનો પણ ઉપયોગ કરી શકાય. જ્યારે નાની આગ લાગે ત્યારે માટી ભરેલી ડોલનો ઉપયોગ કરી શકાય. અને કોઈ જાડું કપડું હોય ને જ્યારે એક બે જણા આગ લાગી હોય ત્યારે આપણે કોઈ જાડા કપડા વડે એને એક માણસને આપણે સુરક્ષિત કરી શકીએ. એને જાડા કપડા વડે આખું વેટી દેવાનું, ઢાંકી એવી રીતે દેવાનું કે એનું ખાલી મોઢું ખુલ્લું રહે અને એને ઢાંકી દેવાનું. અને 911 ફોન નંબર ઉપર તમે જે સુરક્ષિત જગ્યાએ હોય, જો આગ લાગી હોય, તમે સેફટીમાં હોય તો 911 નંબર ઉપર તમારે ફાયર સેફટીને ફોન કરવાનો કે જે તમારી સુરક્ષા માટે, તમારી સારવાર માટે તાત્કાલિક ત્યાં આવી શકે. અને એની આગળ સમજ હવે તમને આપશે ખબર પડે. અને અગ્નિશામક યંત્ર અને આગળનો ઉપયોગ ખબર પડી કે કઈ જગ્યાએનો ઉપયોગ કરવાનો? આગના કારણે બનતી દુર્ઘટના વિશે તમે સમજ્યા? હવે જો
આપણે એક ચિત્ર પરથી આની માહિતી મેળવી. તો સૌપ્રથમ જ્યારે આગ લાગે ને ત્યારે દરેક સરકારી શાળા હોય, દરેક સરકારી કચેરીઓ હોય, ઇવન પ્રાઇવેટ જે સેક્ટર હોય, બધી જ જગ્યાએ એલાર્મ મૂકેલું હોય. હવે એલાર્મ વાગશે તો તમારે શું કરવાનું? ખબર પડી જાય કે ચાલો આગ લાગી છે, બરાબર? તો એ વખતે આપણી જોડે કેટલા ઓપ્શન? તો કે બે ઓપ્શન. પહેલું, ડરપોક સસલાની જેમ બીવાઈ જઈએ અને રોવા માંડીએ. અને બીજો ઓપ્શન કે તમારા લડો, બચવા માટે પ્રયત્ન કરો. હવે બચવા માટે રિદ્ધિબેને આપણને શું કીધું? તો એક હતું આપણું અગ્નિશામક યંત્ર અને બીજી હતી આ માટીની ડોલ. હવે જો આપણને પ્રશ્ન થાય કે માટીની ડોલ એની અંદર ખાલી માટી જ કેમ લીધી, પાણી કેમ ના લીધું? તો એના પાછળ એક વિજ્ઞાન છે, જેના વિશે હું તમને આગળ કહું. હવે જો જ્યારે પણ આગ લાગશે એટલે પહેલા આપણે અગ્નિશામક યંત્રની મદદથી આગને ઓલવવાનો પ્રયત્ન કરીએ, બરાબર? પછી જે આગ લાગશે તરત આપણે 911 નંબર પર ફોન કરી દીધો હશે એટલે કોણ આવશે? ફાયરમેન આવી જશે. તો ફાયરમેન જેવા આવે ત્યારે શું કરવાનું? આપણે એમને અડચણરૂપ નહીં કરવાનું. એ એમનું કામ કરતા હોય તો આપણે એમને વધારે હેરાન કરવાના નહીં. આપણું કામ શું? તો એ જેવા આપણને બચાવે એવું તરત આપણે ફટાફટ એક્ઝિટ દ્વારા તે જગ્યાએથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો. તમે જેવા એ જગ્યાએથી બહાર નીકળો ને એટલે પહેલું કામ એ કે સારવાર, તમારી દવા હોય, પટ્ટી હોય, આ બધું પોતાને પહેલા ઉપયોગ કરવાનો. અને જે લોકો ફસાયા એમના માટે પણ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા માટે પ્રયત્નો કરવાનો, બરાબર? હવે આગળની સમજૂતી આપશે પૂજે. જેમ તમને કીધું કે આ બે ઉપકરણોની મદદથી આપણે આગ બુઝાવી શકાય, કે જેમાં ધવલભાઈ કીધું કે આ માટીથી આપણે આગ બુઝાવી એ પણ એક વિજ્ઞાન છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આ વિદ્યુત ઉપકરણ કે જેમાં અત્યારે આમાં આગ લાગી તો અત્યારે આપણે પાણીથી ભરી ડોલમાં પાણી જે ભર્યું એ ના નાખી શકાય, કેમ કે આનાથી જે વધારે આગ ફેલાવાનું બની શકે છે. તેથી આપણે એક જ કામ કરી શકાય કે જ્યારે પણ નાની આગ લાગી હોય ત્યારે આપણે માટીની મદદથી આગ ઓલવી શકાય, બરોબર? જ્યારે પણ મોટી આગ લાગી હોય ત્યારે શેનો ઉપયોગ કરવાનો? પાણી અથવા ફાયર સેફટીનો ઉપયોગ કરી શકાય. પરંતુ જ્યારે કોઈ નાની આગ લાગી હોય અથવા કે ખાસ કરીને વિદ્યુત ઉપકરણોમાં જે આગ લાગે છે કે જેથી વધારે ન ફેલાય તેના માટે આપણે આ માટીથી ભરેલી ડોલ જે છે એને આમ નાખીએ ત્યારે આપણા આનાથી આગ ઓલવાઈ જાય, જેથી આ વધારે આગ ફેલાય નહીં ને આખી શાળા આપણે સુરક્ષિત રહી જાય, બરોબર? ત્યારે કેવી રીતે આપણા આગ બચાવવાના ઉપાયો કરવાના છે તેની તમે માહિતી સમજ બધા દ્વારા મેળવી છે. તો હું આશા રાખું છું કે તમે ચલો તો આપણે બધી માહિતી મેળવી ને, તમને બધું સમજવાની મજા આવી ને? આનો અંદર શું વિજ્ઞાન હતું એ મેં તમને કીધું હતું, ખબર? તો આની અંદર પાવડર સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય. કાર્બન ડાયોક્સાઇડ વાળી તમે પરિચિત છો ને? આની અંદર કાર્બન સ્વરૂપે પાવડર સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાળી ભરેલો હોય છે કે જેના દ્વારા તમે આગ સરળતાથી બુઝાવી શકો છો. હવે તમને પૂજ્ય સાહેબ, અલ્પેશભાઈ સાહેબ અને રીતિબેન તમને અમુક પ્રશ્નો પૂછશે, એના તમે જવાબ આપજો.